રાધે રાધે ઓલ માય ફેમિલી। તો અહીંયા હું મોમોસ ભરવાની તૈયારી કરી રહી છું। તો તમે પાર્ટ 1 જોયો જ હશે। તેમાં મેં લોટ બાંધી અને વણવા સુધીનું કમ્પ્લીટ કામ કરી દીધું હતું। તો અહીંયા હું શેપ આપું છું મોમોઝનો, બરાબર છે। જે રાઉન્ડવાળો શેપ હોય આમાં એ ટ્રાય કરું છું। જો પહેલી જ વાર હું ટ્રાય કરું છું એટલે ખબર નથી થશે કે નહીં થાય એમ, પણ ના, એમ તો સારા એવા શેપ એમાં આવી ગયા હતા। તો અહીંયા હું બીજા મોમોઝમાં બીજા અલગ શેપની ટ્રાય કરું છું। ઘરે બનાવતા હોય તો આપણે અલગ અલગ રીતના ટ્રાય કરતા રહીએ, બરાબર। તો અહીંયા મેં પહેલાંમાં પાણી નહોતું લગાડેલું, પછી મને યાદ આવ્યું કે આમાં ફરતું પાણી લગાડી દઉં કે જેનાથી તે સાઈડમાંથી ઉખડે નહીં। તમે કોમેન્ટ કરજો મને કે એમાં પાણી લગાડવાનું હોય કે નહીં। તો અહીંયા હું કંઈક આવી રીતનો શેપ ટ્રાય કરું છું। મહા મહેનતે મારો આ મોમોઝનો શેપ આવ્યો હતો, પણ ના, એમ તો સારો એવો મોમોઝનો શેપ આવી ગયો હતો। તમે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે લોકોએ મોમોઝની ઘરે રેસીપીની ટ્રાય કરી છે કે નહીં। હું તો આવી રીતના નવી નવી રેસીપી ઘરે ટ્રાય કરતી જ રહું છું। તમે કરો છો કે નહીં એ પણ મને કહેજો। જ્યારે હું મોમોઝ ભરતી હતી ત્યારે મેં સાઈડમાં પાણી મૂકી દીધું હતું ઉકળવા માટે। તો અહીંયા મેં પાણી ઉકળી ગયું છે અને આ જે ડીશ રાખી છે એને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે, જેથી આપણા મોમોઝ છે એ નીચે ચોટે નહીં, અને એને સરસ રીતના છૂટા છૂટા આપણે ડીશમાં રાખી દેવાના છે। આને અંદાજિત 10 મિનિટમાં તો આરામથી કૂક થઈ જાય છે। તો અહીંયા તમે જુઓ કે એકદમ સરસ એવા મોમોઝ કૂક થઈ ગયા છે। મારા ઘરના તો બધા જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હતા। પહેલી વાર બનાવ્યા હતા અને એકદમ એવા ટેસ્ટી બન્યા હતા કે એની વાત જ પૂછોમાં। તો તમે જોઈ શકો છો એકદમ યમ્મી અને હેલ્ધી મોમોઝ તૈયાર છે। તો ખાઓ પીઓ અને મોજ કરો। બાય બાય।